तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। कदाच તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી જાય ચિંતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જેનો આમ કરીને પ્રયત્ન કરશું। આ હરમેશ માટે આ બધું જોયું છે। હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું છે। જો આને આ જ રીતે આપણે ચાલતા રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં। ગુજરાતમાં બે મુદ્દાઓ છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં છે। એમાંથી એક છે ઠાકોર સમાજનું બંધારણ અને બીજો બગદાણા વિવાદ। બગદાણા વિવાદ તો જો કે હવે શાંત પડી રહ્યો છે, પરંતુ ઠાકોર સમાજનું બંધારણ બન્યું ત્યારથી તે વિવાદમાં છે। બગદાણા વિવાદથી સૌથી વધારે ચર્ચામાં આવેલા એવા ધારાસભ્ય હીરા સોલંકીનું ઠાકોર સમાજના બંધારણને લઈને અને બગદાણા વિવાદને લઈને એક નિવેદન ફરી સામે આવ્યું છે, જેમાં તેમનો એક શાયરાના અંદાજ જોવા મળ્યો હતો। આ સિવાય તેમણે હવે ઠાકોર સમાજની રાહે આગળ વધવાનું પણ નક્કી કર્યું છે અને આ મામલે તેમણે એવું કહ્યું કે હવે સમાજને પોતાનું આગવું બંધારણ બનાવવાની સખ્ત જરૂર છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। કોળી સમાજના નેતા એવા હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને એક મંચ પર હતા, ત્યારે તેમણે હીરા સોલંકીએ એક શાયરાના અંદાજ સાથે બગદાણા વિવાદની વાત મૂકી અને આ સિવાય તેમણે ઠાકોર સમાજની જેમ પોતાનું કોળી સમાજનું આગવું બંધારણ બનાવવાની પણ વાત કરી। અહીં જુઓ હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં પોતાના બંધારણ બનાવવા વિશે શું કહ્યું અને સમાજને શું જણાવ્યું। અમે કર્યા છે અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંગ બનીને પ્રયત્ન કરશું। આ હરમેશ માટે આ બધું જોયું છે। આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાં બી આ વાત થઈ રીતે અહીંથી હજુ એકવાર શાયરી બોલી જાઓ। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। हमने जेवा समझो एवा समझे, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ એટલે તેમ તમારે આ જમાયો બેઠા છે, હાકલ કરજો, તમારો જમણો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે વૃદ્ધ સમાજે પ્રેમ આપ્યું છે ને હંમેશા અમે કહેતા આવ્યા છીએ, અમને આ સ્ટેજ પર આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે। હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે। જો આને આ જ રીતે આપણે ચાલતા રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ। આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે। હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો, રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે, અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ। આ નાની વાત નથી। આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે અને કોઈને ને કોઈને કડવું તો થવું જ પડશે। શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું, શરૂઆત આપ ચાલુ કરો, આપણે ભલે કડવું થવું પડે તો સમાજનું નક્કી કરવું પડશે। આપણે નિયમો નક્કી કરો। દીકરીનું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ, દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ। આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એક ધ્યાનમાં રાખો, કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી। હવે હીરા સોલંકીના આ નિવેદન બાદ એટલું તો સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં કોળી સમાજનું પણ ઠાકોર સમાજની જેમ એક મહાસંમેલન યોજાઈ શકે છે, જેમાં તેમના બંધારણની જાહેરાત થઈ શકે છે। પરંતુ ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું ત્યારથી જ તે વિવાદોના ઘેરામાં રહ્યું છે, ત્યારે ફરી એક સવાલ એ ઊભો થાય છે કે શું કોળી સમાજ પોતાનું આગવું બંધારણ બનાવે ત્યારબાદ તે પણ આવી રીતે વિવાદોમાં રહેશે કે તે સફળ થશે કે કેમ? શું કોળી સમાજના બંધારણ બાદ કોઈ રાજકીય માહોલ ગરમાય છે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે।
હવે આ બધા પ્રશ્નોના જવાબ તો જ્યારે કોળી સમાજનું બંધારણ બનશે તે પછી જ મળશે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.